નમસ્કાર મિત્રો, આપણે એન્ટર થયા છીએ શ્રીનગરમાં. શ્રીનગર એ ઉત્તરાખંડનું સૌથી મહત્ત્વનું પ્લેસ છે અને આપણે એની અંદર આવે એન્ટર તમને શહેરનો નજારો બતાવું. આ તમે શહેર જોઈ શકો છો. આ શહેરની અંદરથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. શહેર છે, એનું બજાર છે અને ખૂબ જ ગજબનું આ તમે આ જોઈ શકો છો. ગજબનો નજારો છે શ્રીનગરનો. આ શ્રીનગરનો સુંદર આ રોડ છે અને રોડની બાજુમાં આ ગજબનો નજારો તમે જોઈ શકો છો. સુપરથી ડુપર લોકેશન છે શ્રીનગરનું અને આપણે શ્રીનગરની અંદર થી એન્ટર થઈએ છીએ. બીચ જેવો માહોલ. આ અહીંયા પોલીસ સ્ટેશન છે શ્રીનગરનું. શ્રીનગર એક તાલુકા પ્લેસ છે ઉત્તરાખંડનું અને ખૂબ જ મહત્ત્વનું આ પ્લેસ ગણવામાં આવે છે. બદ્રીનાથ 193 કિલોમીટર, કેદારનાથ 125 કિલોમીટર છે અહીંયાથી. રમણીય નજારો છે આ શહેરનો અને શહેરની વચ્ચે થઈને આખો રોડ છે બદ્રીનાથ જવા માટેનો. એટલે આખા શહેરની વચ્ચેથી તાલુકા પ્લેસ છે અને તાલુકા પ્લેસની વચ્ચેથી આખો રસ્તો છે અને એ રસ્તે આપણે અંદર બહાર આખો રસ્તો ક્રોસ કરી અને આપણે જવું પડે. અને અહીંયા બહુ આખું વાતાવરણ છે અને અહીંયાથી બદ્રીનાથ 192 કિલોમીટર છે અને ગ્રીષ્મકાલીન રાજધાની જે છે ગેરસેણ એ 110 કિલોમીટર થાય છે. પૌડી 29 કિલોમીટર છે અને રુદ્રપ્રયાગ 31 કિલોમીટર ના અંતરે અહીંયાથી આ થાય છે. આ આખું ગજબનું શહેર છે અને એ તમે જોઈ શકો છો. અને ખૂબ જ પ્લાનિંગ સાથેનું લોકોના રેસિડેન્શિયલ પ્લાનિંગ અને બહુ જ સરસ રીતે અહીંયા લોકોના મકાનો અને અહીંયા જે માર્કેટ આખું છે એ માર્કેટની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખૂબ જ સરસ મજાની આપણે અહીંયા જોઈ. અહીંયા ઘણા ખરા એવા બાબતો એવી છે કે જે બહુ જ બેસ્ટ તમને અહીંયા જોવા મળે અને ખૂબ જ સરસ આ જે શહેર છે એ શહેર ઉત્તરાખંડનું આ શ્રીનગર જે આપણે કહી શકાય અને બહુ જ રમણીય આ શહેર તમે જોઈ શકો છો. જો કોઈ વખત ઉત્તરાખંડ તમે ટૂરમાં આવો તો તમે બદ્રીનાથ જતા હોવ અથવા કેદારનાથ જતા હોવ તો રસ્તાની અંદર આ શ્રીનગર નામનું તાલુકા પ્લેસ આવે છે. તમે એક વખત જરૂરથી જો આ બાજુ આવો તો જોવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય જય ગરવી ગુજરાત.